જય માતાજી મિત્રો આજના બ્લોગની અંદર તમારું એકવાર ફરીથી સ્વાગત છે। તો મિત્રો તમે થંબનેલ જોઈને જાણી જ ગયા છો કે આજે મિત્રો હું મારા ગામડાનો એક બ્લોગ બનાવું છું અને એ બ્લોગમાં હું તમને જણાવવાનું છું કે ગામડાની અંદર કઈ કઈ ખેતી થતી હોય છે, ગામડાની અંદર કેવા વૃક્ષો હોય છે, ગામડાની અંદર કયા સિઝનમાં કયું પાક લેવાતો હોય છે અને મિત્રો ગામડાની અંદર શું શું જોવા મળે છે તે આ બ્લોગની અંદર હું બતાવવાનો છું। તો મિત્રો બ્લોગ પૂરેપૂરો જોજો અને બ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો બ્લોગને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો ગામડામાં કંઈક આવું જ વાતાવરણ જોવા મળે છે। આ તમે જોઈ શકો છો, આ રીતના ગામડાઓમાં વાતાવરણ જોવા મળે છે। મિત્રો અહીંયા આ એક ખેતર છે અને આ ખેતરનો નજારો હું તમને બતાવવાનો છું। તો મિત્રો આ ખેતરમાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફુલેવર છે, ફુલેવર રોપ્યું છે અને મિત્રો એની બાજુમાં મેથી નાખી છે। તો મિત્રો ફુલેવર અને મેથી એકસાથે આ બંને આ ખેતર એક જ ખેતર છે અને એક ખેતરમાં ફુલેવર અને મેથી બંને એકસાથે કર્યું છે અને મિત્રો અહીંયાનો નજારો તમે આ જોઈ શકો છો। અહીંયા સંધ્યા થવાનો એટલે મતલબ સૂરજ થવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગે મિનિમમ, અને હું ખેતરમાં આવ્યો તો આ રીતના વ્લોગ શૂટ કર્યો હતો। મિત્રો અહીંયા આજુબાજુ આવા ઝાડવા પણ જોવા મળે છે અને મિત્રો આ જે છે આ ખેતરમાં તમે જોઈ શકો છો લસકો, આનું નામ લસકો છે। મિત્રો તમારે ત્યાં અને કયા નામથી ઓળખે છે તે પણ કહેજો ને। મિત્રો અહીંયા તમે પાછળની સાઈડ જોઈ શકો છો, આ એક જાંબુ પણ હતો અને મિત્રો અહીંયા જાંબા પણ લાગે ત્યારે અમે ખાવા માટે અહીંયા આવીએ છીએ। મિત્રો આ તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા એની સાઈડમાં અહીંયા આ રીતના ચીપટી જેવું કંઈક હતું અને અમે સૂર્યું કહીએ છીએ। તો મિત્રો તમારા વિસ્તારમાં અથવા તમારા શહેરમાં આને શું કહે છે તે જરૂર જણાવજો। આ તમે જોઈ શકો છો। મિત્રો આ બાજુ એક બાજુ દાડમ પણ હતી। તો મિત્રો